गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, ધોરણ 12 જીવ વિજ્ઞાન પાઠ 16 પર્યાવરણીય સમસ્યાઓ, જેમાં આપણે આગળ હવે ઘન કચરા વિશે ભણવાનું છે. સોલિડ વેસ્ટ, ઘન કચરો, સોલિડ વેસ્ટ. ઘન કચરો એટલે કે નકામા પદાર્થમાં બધી જ વસ્તુઓ સંદર્ભિત છે, જે કૂડા કચરામાં બહાર ફેંકી દેવામાં આવે છે. કૂડા કચરામાં આપણે જે વસ્તુઓ બહાર ફેંકી દઈએ છીએ એ બધી જ વસ્તુઓનો સમાવેશ ઘન કચરામાં થાય છે. સિટીમાં એટલે નગરપાલિકામાં, મ્યુનિસિપાલિટીના ઘન કચરામાં ઘરો છે, કાર્યાલયો છે, જુદા જુદા ભંડારો, ભંડારો મીન્સ ઔષધ ભંડાર, કરિયાણા ભંડાર, શાળાઓ છે, દવાખાનાઓ છે વગેરેમાંથી રદ્દી ફેંકી દેવામાં આવતી બધી જ નકામી વસ્તુઓનો સમાવેશ થાય છે. નગરપાલિકાના ઘન કચરામાં ઘર છે, કાર્યાલય છે, ભંડારો છે, શાળાઓ છે, દવાખાનાઓ છે વગેરેમાંથી રદ્દી અને ફેંકી દેવામાં આવતી બધી જ નકામી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓને નગરપાલિકાઓ દ્વારા એકઠી કરવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે. નગરપાલિકાના ઘન કચરામાં સામાન્ય રીતે કાગળ છે, ખાદ્ય એઠવાડ, બચેલો પદાર્થ, ખોરાક, રાંધેલો ખોરાક, કાચો ખોરાક, શાકભાજીના પાંદડાઓ, ડાળખાઓ, આ ઉપરાંત પ્લાસ્ટિક, તૂટી ગયેલા રમકડાઓ છે, પોલિથીન બેગ્સ છે, જબલાઓ છે, કાચ, તૂટેલા કાચ, ઘડિયાળના કાચ, મોબાઈલના ગ્લાસ, આ બધા કાચ, ધાતુઓ, જુદી જુદી ધાતુઓનો સમાવેશ થાય છે. પેકિંગની બોટલો આવે, એલ્યુમિનિયમની છે કે પછી લોખંડની છે કે પતરાની છે, રબર, ચામડું, વસ્ત્ર વગેરે આ કચરામાં હોય છે. નગરપાલિકાના ઘન કચરામાં સામાન્ય રીતે કાગળ, ખાદ્ય એઠવાડ, પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ, રબર, ચામડું, વસ્ત્ર વગેરે હોય છે. હવે આ વસ્તુઓ એકત્ર કરી અને સળગાવી દેવામાં આવે. સળગાવવાથી આપણે એના કદમાં ઘટાડો કરી શકાય છે. વિશાળ કદ રોકે, ઢગલો નાનો થઈ જાય છે સળગી જવો. બરોબર. આ સળગાવવા છતાં પણ સામાન્ય સંપૂર્ણ રીતે સળગી જતો નથી. જો એને ખુલ્લા સ્થાનોમાં ફેંકી દેવામાં આવે તો ઉંદર અને માખીઓ માટે પ્રજનન સ્થળનું કાર્ય કરે છે. આવો નગરપાલિકા દ્વારા એકત્રિત કરાયેલો જે કચરો છે, જેમ કે એઠવાડ, પ્લાસ્ટિક, કાગળ, ખાદ્ય એઠવાડ, કાચ, ધાતુઓ, રબર, ચામડું, વસ્ત્ર વગેરે છે, સળગાવીને કદમાં ઘટાડો કરી શકે છે, પણ સળગાવીએ તો સંપૂર્ણ રીતે સળગી જતો નથી અને ખુલ્લા સ્થાનોમાં જો એને ફેંકી દેવામાં આવે તો ઉંદર અને માખીઓના માટે પ્રજનન સ્થળનું કાર્ય કરે. એની અંદર ઉંદર જમા થાય છે અને માખીઓ જમા થાય છે અને પ્રજનન કરીને સંતતિ વધારે છે. સેનેટરી લેન્ડફિલ્સ એ ખુલ્લા સ્થાનોમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજીમાં અપનાવવામાં આવ્યો હતો. એક પદ્ધતિ હતી સેનેટરી લેન્ડફિલ્સ. આ કચરો આપણે ખુલ્લા સ્થાનોમાં સળગાવી એનો ઢગલો કરીએ, એની અવેજીમાં આનો ઉપયોગ થતો હતો. સેનેટરી લેન્ડફિલ્સમાં ઘન કચરાને ઘનીકરણ કર્યા પછી ખાડા કે ખાઈમાં દબાવી દેવામાં આવે છે. ખાડાની અંદર દાટી એની ઉપર ધૂળ, રજ કે માટીની કણ, માટી
થી ઢાંકી દેવામાં આવે છે. કચરો છે એને મોટા ખાડાની અંદર દબાવી દે, એની ઉપર માટી પાથરી દેવામાં આવે છે. બરાબર. પણ આ ક્યારે ઉપયોગી છે? જો મર્યાદિત માત્રામાં કચરો હોય તો. આપણે જાણીએ છીએ કે એકાદ લાખની વસ્તી ધરાવતો જે મહાનગરપાલિકાઓ છે, મ્યુનિસિપાલિટીઓ છે, નગરપાલિકા કે મહાનગરપાલિકા, તો એનો જે કચરો છે એ તો ખૂબ જ મોટી માત્રામાં ભેગો થાય છે. મોટી માત્રામાં ભેગો થાય છે. ત્યારે અહીંયા વાસ્તવમાં લેન્ડફિલ્સ કોઈ વધારે સારો ઉકેલ નથી. કારણ કે ખાસ કરીને મહાનગરોમાં ગંદા કચરાનું સર્જન એટલું બધું વધારે હોય છે કે તે લેન્ડફિલ્સ પણ ભરાઈ જાય છે. આ લેન્ડફિલ્સમાંથી પણ જે નાના નાના છિદ્રોમાંથી જમતા નીતરતા રસાયણો છે એનો ખતરો છે, જે આ રસાયણો સ્ત્રવી અને ભૂમિને જળ સંસાધનોને પ્રદૂષિત કરી શકે છે. બરાબર છે. આ જે કચરો ભેગો ગયો હોય, કાળક્રમે એનું વિઘટન થઈ એમાંથી રસાયણો ઝરે છે, જમે છે, નીતરે છે, સ્ત્રવે છે, જે જમીનમાં ભળે છે. જમીનમાં ભળી અને એ ભૂમિગત જળ સંસાધનો છે એને પ્રદૂષિત કરી શકે છે. તો નગરપાલિકાના ઘન કચરામાં કાગળ, ખાદ્ય પદાર્થ, પ્લાસ્ટિક, કાચ, ધાતુઓ, રબર, ચામડું, વસ્ત્રો વગેરે હોય છે. સળગાવીને કચરાના કદમાં ઘટાડો કરી શકાય છે, છતાં પણ સામાન્ય સંપૂર્ણ રીતે સળગી જતો નથી. અને ખુલ્લા સ્થાનોમાં તેને ફેંકવાથી ઉંદરો અને માખીઓ માટે પ્રજનન સ્થળનું કાર્ય કરે છે. પરિણામે ઉંદરો અને માખીનો ઉપદ્રવ વધી જાય છે. સેનેટરી લેન્ડફિલ્સ ખુલ્લા સ્થાનોમાં સળગાવીને ઢગલો કરવા માટેની અવેજીમાં અપનાવવામાં આવ્યું હતું. સેનેટરી લેન્ડફિલ્સમાં ઘન કચરાને ઘનીકરણ કરી દબાવી દઈ અને એને ખાડામાં કે ખાઈમાં દબાવી અને એની ઉપર દરરોજ માટી કે ધૂળથી ઢાંકી દેવામાં આવે છે. પણ વાસ્તવમાં લેન્ડફિલ્સ કોઈ વધારે સારો ઉકેલ નથી. કારણ કે મોટા સિટીની અંદર ખૂબ જ વધુ માત્રામાં કચરો ભેગો થાય છે અને આટલો બધો કચરો છે રોજ દબાવી અને એની ઉપર માટી ઢાંકવું સહેલું નથી. આ લેન્ડફિલ્સમાંથી પણ નાના નાના છિદ્રોમાંથી જમતા કે નીતરતા રસાયણોનો ખતરો છે, જેનાથી ભૂમિગત જળ સંસાધનો પ્રદૂષિત થઈ જાય છે. આ બધાનો એકમાત્ર ઉકેલ છે કે પર્યાવરણીય મુદ્દાઓ માટે મુખ્ય વધુ સંવેદનશીલ બની શકે છે. આપણા દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને 3 પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. જે કચરો રોજ ઉત્પન્ન થાય છે એ 3 પ્રકારનો કચરો છે, 3 ટાઈપ્સ. એક બાયોડિગ્રેડેબલ જૈવ વિઘટનીય કચરો અથવા જૈવ વિઘટન યોગ્ય, જેનું જૈવિક રીતે વિઘટન થઈ શકે છે, જૈવ વિઘટન યોગ્ય. બીજું છે પુનઃચક્રણ યોગ્ય, રિસાયક્લેબલ. અને ત્રીજું છે જૈવ વિઘટન અયોગ્ય, નોન બાયોડિગ્રેડેબલ. એટલે આપણા દ્વારા જે ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે કચરાને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક જૈવ વિઘટન યોગ્ય, બાયોડિગ્રેડેબલ. બીજો પુનઃચક્રણ યોગ્ય, રિસાયક્લેબલ. એક કચરો એવો છે જમીનમાં મૂકી દો એટલે એની રીતે વિઘટન પામી જાય જૈવિક રીતે. બીજો કચરો એવો નીકળે, પ્લાસ્ટિક છે, ઉચ્ચ કક્ષાના ધાતુઓ છે, જેને તમે ઓગાળીને પાછું નવેસરથી એને આપણે ઉપયોગમાં લઈ શકીએ અને પુનઃચક્રણ કરીએ. અને જૈવ વિઘટન અયોગ્ય, નોન બાયોડિગ્રેડેબલ, જેનો આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી અથવા તો જૈવિક રીતે વિઘટન પણ પામતો નથી. એ મહત્વપૂર્ણ છે કે ઉત્પાદિત બધા જ કચરાની છાણવટ થાય. ઉત્પાદિત કચરો છે એનું વર્ગીકૃત કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે, છાણવટ કરવામાં આવે.
જે કચરાનો પુનઃ ઉપયોગ કે પુનઃ ચક્રણ કરી શકાય છે તેને અલગ કરવો જોઈએ. પુનઃ ચક્રણ કે પુનઃ ઉપયોગ કરી શકાય છે એવા કચરાને અલગ કરવામાં આવે છે. કબાડીવાળા અને ચિત્રાવાળા જે ભેગા કરવાવાળા છે એ પુનઃ ચક્રણ કરવા યોગ્ય સામગ્રીને અલગ કરી એક મોટું કામ કરે છે. આપણે શેરીમાં કે મોહલ્લામાં ભંગારવાળા આવે છે જે તમને કચરો લઈ જાય છે અથવા તો વેસ્ટ જે ડબલા છે ખાલી પતરાના, લોખંડના, પ્લાસ્ટિકના ભંગાર લઈ જાય છે, બરાબર. તો આવા વ્યક્તિઓ છે, કપડાં લેવા વાળા આવતા હોય, વાસણ આપી જાય કપડાના બદલામાં, તો આવા લોકો શું કરે છે? પુનઃચક્રણ કરવા યોગ્ય સામગ્રીને અલગ કરી એને એક મોટું કામ કરે છે. એ પ્રદૂષણ થતું અટકાવે છે. જૈવ વિઘટનીય પદાર્થોને જમીનમાં ઊંડા ખાડામાં મૂકી શકાય છે તથા કુદરતી સ્વરૂપમાં વિઘટન માટે છોડી શકાય છે. જે કચરો, જે પદાર્થો જૈવ વિઘટનીય છે તેને ખાડો પાડી એમાં દાટી દેવામાં આવે છે અને માટી પૂરી દેવામાં આવે છે. અહીંયા આપણે વાત કરી સેનેટરી લેન્ડફિલ્સ, પરિણામે એનું વિઘટન થઈ જશે. ત્યાર પછી માત્ર એક જ વસ્તુ બાકી રહે, અજૈવ વિઘટનીય કચરો, જેનો નિકાલ કરવાનો બાકી રહે છે. પુનઃચક્રણ વાળો ગયો, જૈવ વિઘટનીય જમીનમાં દાટી દીધો, હવે માત્ર જૈવ અવિઘટનીય કચરો જ બાકી રહે છે. આપણા કચરાને ઘટાડા માટેની જરૂરિયાત કરવા એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. આપણે રોજિંદા ઉપયોગની અંદર જે કચરો કાઢીએ છીએ, ઘરની અંદરથી રદ્દી સામાન કાઢીએ છીએ, આ રીતે એને ગ્રેડિંગ કરી નાખીએ. જૈવ વિઘટનીય કચરો એને નોખો પાડી જમીનમાં દાટી દઈએ, પુનઃચક્રણ વાળો એને ભંગારમાં દઈ દઈએ અને જૈવ અવિઘટનીય કચરાને અલગ કરી નાખીએ. તો એ કચરાને ઘટાડવા માટેની જરૂરિયાત એ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. પરંતુ તેના બદલે આપણે શું કરીએ છીએ? અજૈવ વિઘટનીય ઉત્પાદનોનો ઉપયોગ વધારે કરી દે. ક્યાં? શાકભાજી લેવા જઈએ, થેલી લેવાની આળસ છે, લાવો જબલું, પ્લાસ્ટિકના જબલા વાપરીએ છીએ. કરિયાણું લેવા જઈએ, 1 કિલો મગની દાળ આપો, પ્લાસ્ટિકના બેગમાં પેક કરીને મગની દાળ આપશે અને ઉછેકવા માટે લાવો જબલું. એક પ્લાસ્ટિકની બેગ લઈ એવા જે જૈવ અવિઘટનીય છે, બીજું લઈ એવા જબલું એ અવિઘટનીય છે, બરાબર છે. માત્ર એક આળસ એ છે કે આપણે ઘરેથી થેલી લઈને જતા નથી, કપડાની થેલી લેતા જઈએ અને થેલીમાં લેતા આવીએ, તો આ જે જબલા છે એનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. ઘણી વખત આપણે પ્રોડક્ટનું પેકેજિંગ જોઈએ છીએ, 1 લેયર પોલિથીન વપરાય છે, બરોબર. બિસ્કિટ, પાર્લેનું પેકેટ, મનેકોનું પેકેટ, અંદરના બિસ્કિટ ખાવાના સારા લાગે એનો પેકેટ છે, એ અવિઘટનીય પદાર્થો છે. આપણે એને ફેંકી દઈએ. જો એને યોગ્ય સારવાર કરવામાં નહીં આવે, જમીનમાં ભળીને જમીનમાં વર્ષો સુધી એમને પડ્યું રહે, પ્રદૂષિત કરશે. તો કોઈ પણ પેકેજિંગના ઉપયોગમાં લેવાતા રક્ષણાત્મક સ્તરનો અભ્યાસ જરૂરી છે. આપણે પેકેટ તો લઈ લઈએ છીએ, પણ પછી એનો જે કચરો છે યોગ્ય રીતે વિઘટન પામી શકે છે કે કેમ, તેવા આપણે પ્રોડક્ટ ખરીદવા જોઈએ. દૂધ, પાણી, શાકભાજી વગેરેની ખરીદી વખતે આપણે પોલિથીન કે પોલિસ્ટેરીનની બેગનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ટાળવો જોઈએ. ઘરેથી જ થેલી લઈ અને જવું જોઈએ શાકભાજી ખરીદવા, જેથી કરીને પાણીની બોટલ આપણી સાથે રાખવી જોઈએ. પેકેટમાં જે આવે છે પાણી, પોલિથીન બેગમાં કે બોટલની અંદર, આ બોટલને આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, ત્યાં ટાળવું જોઈએ. દૂધ, પાણી, શાકભાજી વગેરેની ખરીદી વખતે પોલિથીન કે પોલિસ્ટીરીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. સમગ્ર દેશમાં રાજ્ય સરકારોએ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા અને
પર્યાવરણની રીતે ઉપયોગી એવા પેકેજિંગનો ઉપયોગ કરવા પ્રયત્ન કરી રહી છે. હવે સમગ્ર દેશના સમગ્ર રાજ્ય સરકારો પણ અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો કરવા અને પર્યાવરણની રીતે ઉપયોગી એવા પેકેજિંગનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો, જેથી કરીને ઘન કચરો અથવા પ્રદૂષણમાં ફાયદો થાય છે, પ્રદૂષણ રોકવામાં ફાયદો થાય છે. ખરીદી વખતે આપણે પોલિથિલિન કે પોલિસ્ટિરીન થેલીનો અસ્વીકાર દ્વારા તથા કાપડ કે અન્ય કુદરતી રેસાની વહન થેલીઓ લઈને આપણે પ્રદૂષણ રોકવામાં થોડું યોગદાન આપી શકીએ છીએ. તો ખરીદી વખતે આપણે ઘરેથી જ પ્લાસ્ટિક કપડાની થેલી, બરોબર, કે અન્ય રેસાઓની થેલી ઘરેથી લઈને જઈએ. અને કોઈ પણ વેપારી છે આપણે પોલિથિલિન બેગની અંદર વસ્તુ કે સામાન આપે, આપણે ના પાડી દેવું, બરાબર ભાઈ મારી પાસે થેલી છે, હું એમાં લઈ લઈશ, તો પણ આપણે પ્રદૂષણ રોકવામાં થોડુંક યોગદાન આપી શકીએ છીએ. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.